ધર્મોના ઓલા લખેલા છે આર્યાની, જૈન, તાઓ, હિન્દુ, શીખ, ખ્રિસ્ત, ઇસ્લામ, યહૂદી, ઓડિયન મસ્ત રીતે લખેલ છે હેપી બર્થડે નીચે મારે છે અને શ્રી ઢેલાણા પેસેન્ટર શાળા મારેલ છે. તો હેલો મિત્રો, જય સોમનાથ. તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વ્લોગમાં, એક નવા વિડીયો સાથે. તો મિત્રો, તમારા ઘણા ટાઈમથી તમારી કોમેન્ટ આવતી હતી કે આપણે જે ઓલ્ડ સ્કૂલ જે હિન્દીમાં વ્લોગ બનાવ્યો હતો એ ગુજરાતીમાં બનાવો પાર્ટ 2 કરીને. તો આજે નવરા હતા અને ઘણા ટાઈમ તમને ખબર છે 17 વ્લોગ મૂકીએ છીએ. તો ફાઇનલી નિશાળ આવી ગઈ છે, ફ્રી હતા તો પાર્ટ 2 કરવા. ને મારી સાથે આવેલા છે આપણા અનિલભાઈ ને આ એનો ફ્રેન્ડ છે ચિરાગભાઈ, એ બે આવ્યા છે. અને જયેશભાઈને ફોન કરી રીતે કે ભાઈ હું તો કામ ધંધે છું, તો અંબે અત્યારે એટલે આવ્યો છે. તમને પૂરેપૂરો ટૂર મળશે, તો છેલ્લા સુધી વિડીયોમાં બનાવી રહેજો. ફ્રેન્ડ, સૌથી પહેલાં તમને બતાડીએ આ પાછળની જે લોન છે, આ ગાર્ડન ભાગ એ તમને બતાવીએ. આ રીતના આમાં કટિંગ બટિંગ થયેલી છે આ બધી ઝાડવામાં, ને આ પાછળ હિંચકા છે ને આપણે લસરપટ્ટી છે બાળકો માટે. ને આ રીતના કંઈક આ ગાર્ડનનો વ્યૂ આવે છે. ને આ ભાગમાં આવે છે આ બ્લોક. ને આ કેવું મસ્ત પેઇન્ટિંગ છે કોમેન્ટમાં લખજો. બહુ મસ્ત પેઇન્ટિંગ કરી છે. દરેક ઝાડમાં તમને દેખાતી હશે, એક ઝાડમાં પેઇન્ટિંગ કરેલી છે. જોઈ લો તમે બધી, આખા ઝાડમાં પેઇન્ટિંગ કરેલી છે. ને આ હજી એટલું ટૂર છે, હજી અંદરનું તો બધી બાકી છે બતાવવાનું. આ તો પેલા ગાર્ડનનું અમે હતા ગાર્ડનમાં, તો મેં વિચાર્યું પેલા ગાર્ડન ટૂર ગાર્ડન છે. અને આ બ્લોકનો આખો જે ભાગ છે માં યોગા બોગા કોઈને વિદ્યાર્થીને કરાવ હોય તો આમાં બેસીને આમાં યોગા બોગા કરી શકે. ફ્રેન્ડ્સ, આ લાઇબ્રેરી રૂમ છે. આ લાઇબ્રેરી રૂમમાં ઘણી હમણાં જ બનાવેલું છે. આ પોસ્ટર માર્યા છે, આ કંઈક પેઇન્ટિંગ કરેલી છે. અને આની અંદર બધી પુસ્તકાલય રાખવામાં લખી ગયેલ છે. તમે જોઈ લો, પુસ્તકાલય અને સંગ્રહાલય ખંડ. તો આ અમારો લાઇબ્રેરી રૂમ છે. ને આ અંદર ગેટની ડિઝાઇન છે, આ બાજુની અંદર આવવાની. ને મેઇન ગેટ આ છે અમારો મેઇન ગેટ. ને કેવું ગેટની ડિઝાઇન છે કોમેન્ટ તમે ગમે કોમેન્ટ જે સારું લાગ્યું કહી દીધું એટલી વસ્તુમાં. ને આ બધી પાઇપ છે ને આ આપણી બિલ્ડિંગ છે 6 થી 8 ધોરણની. આ મોટી બિલ્ડિંગ છે. ને અંદર આપણે જવાના છે. તો હવે ડાયરેક્ટ જઈએ અંદર. તો ફ્રેન્ડ્સ, તમને એક મસ્ત વસ્તુ બતાડું. જો આ કેવી રીતના ગેટ ઓલું કર્યું છે આપણે મસ્ત રીતે. આમાં કમળ વાવેલા છે. આ કમળ છે ને એને ઉપરથી સીડી કરીને આવું બાંધ છે. અને આ બધી આપણે મહેંદી છે. આ રીતના આ બધી જગ્યાએ ઓલું કચરા પેટી રાખેલ છે. અને એ બધી ધર્મોના ઓલા લખેલા છે આર્યાની, જૈન, તાઓ, હિન્દુ, શીખ, ખ્રિસ્ત, ઇસ્લામ, યહૂદી, ઓડિયન એ બધી આખું લખેલું છે. ને આવી રીતના અંદરનું કંઈક વ્યૂ છે. અંદર તો તાળા છે. ને આ રીતના કંઈક ફ્લેગે મારી ગયેલ છે. તમે ફ્લેગે જોઉં. ને અત્યારે અંદર તો બધી તાળા છે. અંદર તો આપણે પરમિશન નથી જવાને, કંઈ ચાવી આપણી મેં છે ને, એટલે બહારના ટૂર કરાવું છું. અને આ બાજુ યોગાના બધી આખા મારેલા છે, એ પણ તમે જોઈ લ્યો. યોગાના ટાઈપ છે બધી મારેલા છે. ને આ સ્ટીરિયા તમે જોઈ લો. એક અહીં સ્ટીરિયો છે, એક અહીં છે. એ પ્રાર્થના બોલાવવા માટે હોય છે. ને આ અંદરનું તમે વ્યૂ જો. અંદરનું આપણે પછી ક્યારેક રાખશું. અંદરનું ટૂર જો મસ્ત છે. આ જોઈ લો તમે. બહુ મસ્ત રીતે પેઇન્ટિંગનું કામ થયેલું છે. તો ફ્રેન્ડ્સ, કેવું આવું ઇન્ટરેસ્ટ છે અમારો આ બધી વરસાદને. આ લગભગ પતરા નાખીને 2 વર્ષ થઈ ગયા. જ્યારે અમે ભણતા ત્યારે પતરા નાખેલા નહોતા. આ લગભગ 2 વર્ષ થયા પતરા નાખ્યા છે. બહુ મસ્ત નિશાળ છે. આ લગભગ એટલા આખા માંગરોળ તાલુકામાં, આખો માંગરોળ તાલુકો છે એટલે એરિયામાં આવી એક જ નિશાળ છે, બીજી એક નિશાળ છે નહીં. અને અહીંયા સ્ટુડન્ટ્સની સંખ્યા પણ ઘણી બધી છે. ઘણા ગામથી આવે છે. અલગ ગામથી આવે છે. ત્યાં ગામમાં પણ નિશાળ છે, પણ બીજા એ ગામ છોડીને અહીંયા ભણવા આવે છે. તમે વિચારજો કેવી મસ્ત સ્કૂલ હોય છે. હવે તમને લઈ જાય બીજા ગાર્ડનના ભાગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવે છે ઠંડા પાણી જ્યાં હોય છે. તમે એ આખી સુવિધા જોઈ લો કઈ રીતના છે. આ બધી કુલર છે ઠંડુ પાણી રાખવાના, એક ફ્રીઝર છે. ને આ છેક સુધી નળ છે. અને સેનિટાઈઝર છે. તો કોઈ વસ્તુમાં બગાડ નહીં કરતા તમે. ને ઉપર એક પાણીનો સાફ કરવા માટે છે. ને અહીંયા એક મોટું ગાર્ડન હતું. પેલો જે મારો વિડીયો જોયો હોય તો ત્યાં ગાર્ડન હતું, પણ આ બધી આખું કાઢીને આ રીતના હમણાં કરી નાખ્યું છે. અને ટોયલેટ, આ ગર્લ્સ, આ બોયઝ એમ ટોયલેટ અલગ છે. ને આમાં હમણાં પતરા નાખેલા છે લગભગ. આ તો હમણાં જ નાખ્યા છે મારા ખ્યાલ મુજબ. અને અહીંયા પક્ષીઓનો પણ માળા લાગે. ને હમણાં તમને અંદર લઈ જાય. આ રીતના અંદર કોઈ પેઇન્ટિંગ, આ ચિત્રનું કામ બહુ મસ્ત રીતે થયેલ છે. ચિત્રનું કામ તો એક આ બાજુ બિલ્ડિંગ છે, એ નીચેનું એન્ટ્રન્સ ખુલ્લું છે. તો ત્યાં તમને બતાડી દે. આ બિલ્ડિંગમાં તમને તાળા મારેલ છે. એટલે તમને ત્યાં પછી આપણે સાહેબની પરવાનગી લઈને પછી વિદ્યાર્થી છે તેમ આપણે વ્લોગ બનાવશું. પણ અત્યારે એટલું ખુલ્લું છે, તમને એટલું બતાડી દઈએ. લેટ્સ ગો.
તો ફ્રેન્ડ્સ આખી જગ્યા ખુલ્લી છે એ તમે જોઈ લો. ખુલ્લી જગ્યા કઈ રીતના આમાં પેઇન્ટિંગ કરેલ છે. એક અહીં પેઇન્ટિંગ છે, એક વા છે, ને એવા અબ્દુલ કલામનું મેરો છે, અને ઉપર બધી મસ્ત મસ્ત સુવિચાર લખ્યા છે. હવે આપણે ડાયરેક્ટ જઈશું ઉપર, જે બીજો માળ છે. આપણે કોઈ જાતે નુકસાની કરવાની નથી, પણ ખાલી તમને ટૂર દેવા જવાનું છે કે અમારી સાઈડ કેવી છે આખું તમને ટૂર જોવા મળશે. તો અહીંથી તમે જો સીડીનું વ્યૂ કેવું આવે છે. એ આ રીતના કંઈક વ્યૂ છે સીડીનું. ઉપર જાય ને આ બી આટા મારીને આવતા રહીએ. ને આ પેઇન્ટિંગ જો પેઇન્ટિંગ કેવી મસ્ત પેઇન્ટિંગ અહીં આખામાં કરેલી છે. બહુ મસ્ત રીતે પેઇન્ટિંગ કરેલ છે. તમે બધી આ જોઈ લો. આ કંઈક પૂઠા કંઈક છે રાખેલા. આ ટીવી એવડી છે. આ જે છે પ્રોજેક્ટર રૂમ, પ્રોજેક્ટર ટીવી હોય એના આખા બોક્સ પડેલા છે. ને આ તમે પેઇન્ટિંગ જો કેવી મસ્ત મસ્ત પેઇન્ટિંગ કરેલી છે. ધોરણ 4-5નો રૂમ છે. ને આ રીતના કંઈક આ બધું માલ સામાન આ બાજુ રાખ્યો છે, ને બીજો માલ સામાન આ બાજુ રાખ્યો છે. અને આપણે ઓલી બાજુ જઈશું ને, કારણ કે બીજા લોકો જોઈ જાય તો એ હલાબુલી કરશે કે હું કરવા ઉપર. આપણે ખાલી વિડીયો ઉતરાવ્યા હોય ને બીજા લોકો બીજું સમજે તો ચોરી બોરી કરે એવું તો એવું કંઈ છે નહીં. ખાલી વિડીયો આપણે ઉતારવા જ આવ્યા છે. તો હવે આપણે ઉપર આખો ટૂર કરી લીધો. હવે નીચે આ પ્રિન્સિપલની ઓફિસ છે, તો આપણે ત્યાં પણ જઈ. આ ધોરણ 3નું છે અબ્દુલ કલામ ફોટો જે હમણાં તમને બતાડ્યું એ આ પ્રિન્સિપલ ઓફિસ છે. અને અહીં કેમેરા રાખેલા છે, પણ આપણે એવું કંઈ કામ કરવા આવ્યા નથી, કેમેરા ડરવાની જરૂર નથી. અહીં ટીવી રાખેલ છે કે આ આખા વિદ્યાર્થી બધી બેસી અને આરામથી જે કંઈ હોય પ્રોજેક્ટ બતાડવાનો એ આખા બતાડી શકે. ને અહીંયા છે ને આખા ટીચરોનું નામ છે તો એ બતાડે નહીં, મારે બ્લર કરવું પડે, એટલે મેં બ્લર કરી દીધું. ગાંધી બાપુનો ફોટો છે. અને આ ભાઈ છે, હું વરતતો નથી, આ ભાઈને કોઈ બીજો ભાઈ છે. ચાણક્યનો ફોટો છે. તમે જો કેવો મસ્ત ચાણક્યનો ફોટો મારેલ છે. ને અમારું સ્કૂલનું નામ આ મસ્ત રીતે લખેલ છે, હેપી બર્થડે નીચે મારે છે. અને શ્રી ઢેલાણા પેસેન્ટર શાળા મારેલ છે. ને આ ભાઈ ફોટો પાડો ઊભી ગયા છે અહીંયા. ને અહીં એક તમને એક વસ્તુ બતાડું, જાણે કે એક ઓલું બનાવેલ છે ભૂંગળું, એમાંથી દુકાન પણ દેખાય છે. તમે પણ જો એનું વ્યૂ. તો આપણે અનિલભાઈ જોઈ છે આ રીતના કંઈક દૂરબીન તરીકે છે ને એ અનિલભાઈ જોઈ છે. એ જોવો તમે સામે બતાડો, તમે જો હાલ હટતો ભાઈ, તો તમે જો કે આમાં તમને દેખાશે. તો તમને આમાં બરાબર નહીં દેખે, પણ આ એમ લાગે સીધું નથી. આ રીતે કંઈક મારેલ છે, ઊંચું ભૂંગળું છે. આ રીતના ત્યાંથી બહારનો વ્યૂ દેખાય છે. કારણ કે બપોર ઓછા જલ્દી બનાવો, કારણ કે જો કોઈ બીજા વ્યક્તિ હોય તો કંઈક બીજું કંઈક સમજે. ને તમને લાસ્ટ ફોટો બતાડી દઈએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ફોટો છે. સામે વિવેકાનંદ છે. ને આ સરસ્વતી માતાનો છે. અને સચિન તેંડુલકરનો છે. ને આ મસ્ત રીતે ઓલું આખું કરેલ છે, એ તમે જોઈ લો એકવાર. તો ફાઇનલ મિત્રો આજનો વિડીયો એટલો જ રાખીએ ને મળીએ પાછો નવા બ્લોગમાં. અને તમને સ્કૂલનો ટૂર કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેવી તમારી કોમેન્ટ છે એવો અમે વિડીયો તમને બનાવશો. ને જો આમાં પણ સારો રિસ્પોન્સ રહ્યો તો બધા વિદ્યાર્થીઓ છે સાહેબો સાથે તમને આખા જે ઓલી બિલ્ડિંગ ગયા નથી, બિલ્ડિંગની અંદર જઈને તમે આખા તમને કરાવશું. તો તમે કોમેન્ટ કરી દો પાર્ટથી માટે. તો વધારે તમારે રિસ્પોન્સ હોય તો પાર્ટથી પણ વહેલું આવશે. તો બધાને જય સોમનાથ. છેલ્લા ભાઈ તમારે કંઈ બોલવું હોય તો બોલજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાળકો કહી દીધું હતું. તો મળીએ બીજા વ્લોગમાં.